અમારા જિલ્લાના કલેક્ટર શ્રી બાબુભાઈ જબલિયાજી, અમારા ડેરીના ચેરમેન રામભાઈ અને જિલ્લાનું વહીવટી તંત્ર, તમામ અધિકારીઓ, મંચ ઉપર બેઠેલા તમામ મારા સંગઠનના અહીંયા સરકારના ચૂંટાયેલા તમામ સાથીઓ, પત્રકાર મિત્રો અને સમગ્ર ગુજરાતમાંથી મેળો માણવા પધારેલા તમામ મારા ભાઈઓ અને બહેનો, અહીંયા નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તમામ સાથીઓ, મિત્રો, આપણને મેળાની અંદર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી વિજયભાઈ આપની વચ્ચે એક મેળાને ખુલ્લો મૂકવા અને ધ્વજાનું વહન કરવા માટે પધારેલા છે. મિત્રો, આજે હું તમને એટલું તો ચોક્કસ કહીશ કે જેને નસે નસમાં કાર્યકર્તાનું ઘડતર, ગરીબમાં ગરીબ માણસની વેદનાને સમજવાની જેને સુલે અને ચિંતા કરી છે એવા મુખ્યમંત્રીજી આપણી વચ્ચે છે. મિત્રો, મારે એમ જ કહેવું છે કે દરેક મિટિંગમાં જ્યારથી મિટિંગ ચાલુ કરી ત્યારથી એક જ મુદ્દો લે છે કે ખેડૂતોના પ્રશ્ન ક્યાં છે, ખેડૂતોની ચિંતાનો વિષય કયો છે. તો પહેલી જ મિટિંગમાં આવ્યો, ખેડૂતો એમ કહે છે કે 10 કલાક પાવર કરવો જોઈએ. મિત્રો, જરા વરસાદ ખેંચાયો ત્યારે 10 કલાકનો પાવર આ રાજ્યના મુખ્યમંત્રીએ તરત નિર્ણય લીધો છે. અને મારે આજે આપની વચ્ચે વિષય મૂકવો છે કે નાનામાં નાની ચિંતા, નાનામાં નાનો કાર્યકર્તા, ગરીબમાં ગરીબ માણસો એની ચિંતા કરે અને એને કોઈને પૂછે. આજે સ્વાભાવિક છે કે હું જ્યાં અમે ઉભા છીએ એ તાલુકો નવો બન્યો છે. આવતાની સાથે જ મને વિજયભાઈ પૂછ્યું, જંતુભાઈ અહીંયા કને તાલુકો નવોમાં ખાંડ બન્યો છે, આપણે બધીએ એની મકાનની આ વ્યવસ્થા બધી થઈ ગઈ છે, આવી ચિંતા કરે છે. ત્યારે મેં વિજયભાઈને એમ કીધું કે આપણું સેવા સદન અહીંયા ફર્સ્ટ ક્લાસ બની ગયું છે, તાલુકા પંચાયતના મકાનનું ટેન્ડર બહાર પાડવાનું થોડું બાકી છે, પણ વહીવટી દ્રષ્ટિએ આ તાલુકો થાન તાલુકો આજે સક્ષમ રીતે કામ કરતો થઈ ગયો છે. પણ કહેવાનો આશય એટલો કે આપણી બધી બાબતોની ચિંતા કરતા હોય છે. આજે મિત્રો વિચાર કરો, સૌની યોજના, આ દેશના વડાપ્રધાન, હું જ્યારે આપણે જઈએ એ ગામડાઓમાં ટંકારામાં નહીં તો એ લોકો એમ કહે છે કે આ યોજનાનો વિચાર કોને આવ્યો હશે. મિત્રો, આજે હું તમને કહી દઉં છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો કાર્યક્રમ કરીને સમગ્ર આજે સૌરાષ્ટ્રનો જો પ્રાણ પ્રશ્ન હોય ને સૌરાષ્ટ્ર માટે જીવાદોરી હોય તો સૌની યોજના છે. અને એ યોજના વિજયભાઈએ દેશના વડાપ્રધાનને બોલાવીને આજે તમામ ડેમો ભરવાનું કામ ચાલુ છે અને આગળ વધી રહ્યું છે. અને મિત્રો, આપણે તો નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી જ્યારથી નરેન્દ્રભાઈ સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી, કાલે મેં પેપરમાં વાંચ્યું, કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે નર્મદા યોજનાનો તો ભૂમિપૂજન અમે કર્યું હતું. પણ મારે એને એમ કહેવું છે, ભૂમિપૂજન કરેલા તો બધી જગ્યાએ તમે પાણા મૂકી આવ્યા હતા, બ્રાહ્મણીનો પાણો તમે મૂક્યો હતો. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી સાચા વિચાર સાથે આ યોજનાને સુરેન્દ્રનગર જિલ્લામાં, આપણે બધા લોકો જાણીએ છીએ, સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણીથી ખેતરમાં જો ખેડૂત નાકા વાળતો બન્યો હોય તો નરેન્દ્રભાઈ આવ્યા પછી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મિત્રો આજે ખેડૂતોના એક એક પ્રશ્ન મને યાદ છે. આજે યુરિયા ખાતર જોઈતું હોય તો ખેડૂત લાઈનમાં ઉભો રહેતો હતો, દુઃખી થતો હતો. એ ખેડૂત માટે યુરિયા ખાતરની વ્યવસ્થા રાજ્ય સરકારે અને ભારત સરકારે સારામાં સારી વ્યવસ્થા કરી અને ખેડૂતોના પ્રશ્ન હલ કરી રહ્યા છે. મિત્રો, અનેક યોજનાઓ છે ખેડૂતો માટેની યોજના. આજના મુખ્યમંત્રી એક એક વિષયની અંદર ચિંતા કરી રહ્યા છે. આવતા દિવસોમાં અનેક સમસ્યાઓ જે હશે એ સમસ્યાનો નિકાલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી 100% ખેડૂતો માટે જે કામગીરી કરવાની છે એક એક વિષયની અંદર ચિંતા કરી રહ્યા છે. ફરીથી આ જિલ્લાની અંદર એક મુખ્યમંત્રી તરીકે તેમના મેળામાં બતાવ્યા છે, ત્યારે જિલ્લાના એક મંત્રી તરીકે મંચ ઉપર બેઠેલા તમામ મારા સાથીઓનો, મુખ્યમંત્રીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આભાર માનનીય શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબ.
पशुनाम पतिम पापनाशम परेशम गजेन्द्रस्य कृतिम वसानम वरेण्यम जटाजूट मध्य स्फुरद गांगवारी महादेवमेकम स्मरामी स्मरामी भगवान શિવનું સ્મરણ કરતા હજારો હૈયાઓ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને સાંભળવા માટે આતુર છે। ત્યારે વિનંતી કરીએ માન્ય મુખ્યમંત્રી શ્રીને કે સર સામે બેઠેલા હજારો હૈયાઓને આપ સંબોધન કરશો। તરણેતર લોકમેળા 2016માં માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ। મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત સરકારના અમારા સાથી મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી આત્મારામભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ, એવા જ સંસદીય સચિવ શ્રી પૂનમભાઈ, શામજીભાઈ, સાંસદ શ્રી દેવજીભાઈ, શંકરભાઈ, આ વિસ્તારના આગેવાન શ્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય વર્ષાબેન, ટુરિઝમના ચેરમેન શ્રી કમલેશભાઈ, જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી દિલીપભાઈ, એગ્રોના ચેરમેન શ્રી બાબુભાઈ, ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, પાંચાળની ધરતી, ચોટીલાની માં ચામુંડા, વઢવાણનું સ્વામિનારાયણ મંદિર, લીંબડીના કબીર આશ્રમ, ધાંગધ્રાની ભીંડી ધરતી, દસણા પાટડીનો રણકાંઠો, મીઠાના અગરિયાની ખમીરવંતી ધરતી, લખતર સ્ટેટ, આ બધાઓનો સંતો અને સુરાની જમીન ધરતી એટલે પાંચાળની ધરતી। તરણેતરનો મેળો ભગવાન ત્રિનેત્રેશ્વર એ ભોળાનાથ કે જે ભોળાનાથની પૂજા એ પાંડવોએ કરી, 5 ઋષિઓએ અહીંયા આશ્રમ બનાવ્યા, અને જ્યારે કમળ 1000 કમળની પૂજા કરીને જ્યારે કમળ ગયું ત્યારે ત્રિનેત્રેશ્વરે પોતાની આંખને ચલાવીને એ પૂજાને પૂરી કરી। એવું ત્રિનેત્રેશ્વરનું મંદિર, ઐતિહાસિક મંદિર અહીંયા બિરાજમાન છે, અને એના સાનિધ્યમાં આ મેળો મળે, અને મેળામાં આ વિસ્તારની ખમીરવંતી જનતા, જોરુકો જેને કહીને કે વર્ષોથી અહીંયા ઘાસચારો ઉગવાને કારણે એ માલધારીઓએ અહીંયા વસીને જે ખમીર દેખાડ્યું છે, અહીંયા પારિયાદ બાપુએ એ અમરા બાપુ પોતે આવીને એ ધજા ચડાવતા અને એ પરંપરા ચાલુ રાખીને એ કાઠી દરબારોએ અહીંયા આ ત્રિનેશ્વરના મંદિરને પરંપરા સાચવી છે। અને કોળી સમાજ, દલિત સમાજ, પ્રજાપતિ સમાજ, વાણિયા, બ્રાહ્મણ સૌ સાથે મળીને જેને કહીએ કે સામાજિક સમરસતાની સાથે
ગરીબથી તવંગર લઈને ન ઊંચ ન નીચ સૌ સાથે મળીને ઉજવણી કરે. અને એમાં આ તરણેતરના મેળાની પણ વિશેષતા કે અહીંયા પશુપાલનનો મેળો થાય. અમે લોકો જોવા ગયા હતા. અરે સિંહ પણ જોઈને ભાગી જાય એવી જાફરાબાદી ભેંસો હોય, જે ગાય અને એના વાછરડા એ પ્રકારની એની પોતાની એક ઓલાદ, અને એ બધાનો મેળો થાય. અને એ પશુઓ પણ એ પોતાનું કૌવત દેખાડે, ઘોડાઓની હણાહાટી, અને કાઠી બાયો એ ઘોડે સવારી કરીને આ મેળાની વિશેષતા પૂરી કરે. અહીંયા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ ગ્રામીણ ઓલિમ્પિક શરૂ કરીને અહીંયા આપણી દેશી રમતો રમાડીને આ મેળામાં યુવાનો પોતાનું કૌવત દેખાડે. એમાં રસ્સાખેંચ હોય, નારગોલની રમતો હોય, નાળિયેર ફેંકની રમતો હોય, એવી જાત જાતની રમતોમાં એ પોતાનું શારીરિક તાકાત દેખાડે. એવી રમતો રમાડીને આ મેળામાં નવા પીછાઓ ઉમેર્યા છે. મિત્રો, સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો, સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિની દેખાડતો મેળો એ આ તરણેતરનો મેળો છે. અને તરણેતરના મેળાની વિશેષતાઓમાં એ રાત્રે રાઉન્ડીઓમાં અહીંયા ભૂતકાળમાં હેમુ ગઢવીએ એ ભજનો ગાયેલા છે. અહીંયા કઈક સંતોએ એ આજે પણ રાત્રે લોક ડાયરાઓ જામે, ભજનો થાય, ભક્તિપૂર્વક લોકો જોડાય અને આખી રાત જમાવટ ચાલે. એ 3 દિવસ સુધી લોકો જાગે અને પોતાના સુખ દુઃખને અહીંયા માણે. મિત્રો, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેરથી લોકો આ મેળામાં આવે છે અને લોકો પોતાના દુઃખને ભૂલીને ઉજવણી કરે છે. સરકાર એની વિશેષ ચિંતા કરે, એની બધી વ્યવસ્થા એ સરકાર પૂરી પાડે. સફાઈની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, આ ચિંતા એ સરકાર કરે છે. અને આજે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રને પણ અભિનંદન આપું છું કે તરણેતરના મેળાની વિશેષતા એટલે છત્રી, જાત જાતની ને ભાત ભાતની જે છત્રીઓ આ મેળાનું એક ચિહ્ન બની ગયું છે. આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હજારો ભાઈઓ બહેનોએ એ છત્રીનો રાસ કરીને એ નવા શિખર સર કર્યા છે. એટલે કલેક્ટરથી માંડીને સમગ્ર વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એને કારણે આવનારા દિવસોમાં વધુ ને વધુ વિદેશીઓ આ મેળામાં ભાગ લે, ટુરિઝમનું સ્થાન બનાવે અને આ મેળાથી ગુજરાતની ઓળખ, ગુજરાતનું લોકજીવન ધબકતું રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આપ સૌને અભિનંદન આપું છું. મિત્રો, સરકાર બન્યા પછી આ સરકારે નિર્ણય કર્યો છે કે આ સરકાર એ પારદર્શિતાપૂર્વક, પ્રામાણિકતાથી, ભ્રષ્ટાચાર ન થાય, નાના નાના લોકોને તકલીફ ન પડે, પૈસા દેવા ન પડે અને લોકોને ધક્કા ન ખાવા પડે, એટલા માટે એક ટ્રાન્સપરન્ટ સરકાર બની રહે, ઉપરથી નીચે સુધી એ તંત્ર એ દિશામાં કામ કરે એ વ્યવસ્થા કરવાનું
પહેલ શરૂ કરી દીધી છે. સાથે સાથે આ સરકાર નિર્ણાયક બને. નાના નાના નિર્ણયો, મોટા નિર્ણયો ઝડપથી લેવાય. કોઈ વસ્તુમાં નિર્ણાયકતા નહીં. લોકોના સારા સારા કામો ઝડપથી થાય એ પ્રકારની નિર્ણાયક સરકાર બને એ વ્યવસ્થા પણ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાં 8 કલાક વીજળીની બદલે 10 કલાક ખેડૂતોને વીજળી મળે એ ઝડપથી નિર્ણય કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ ઊભી થાય. નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 115 ડેમો ભરાય. જે રીતે ભગીરથે ગંગાનું અવતરણ કર્યું એ રીતે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અને નર્મદાનું અવતરણ સૌરાષ્ટ્રના ગામડા સુધી થાય. ડેમો ભરાય, ખેડૂતોને પાણી મળે, વીજળી મળે. મને પૂરો સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ભરોસો છે કે એક વખત પાણીને વીજળી મળે, દુનિયાની ભૂખ બાંધવાની તાકાત અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોના બાવળાઓમાં છે એ મને પૂર્ણ વિશ્વાસ છે. આવનારા દિવસોમાં ડેમો ભરી દેવાના છીએ. મેઘરાજા રૂઠે તો રૂઠે, પણ મારો ખેડૂત એને પાણી મળી રહે અને 1, 2, 3 પાક લે અને સૌરાષ્ટ્રનો ખેડૂત સુખી સંપન્ન બને. ખેડૂત સુખી હશે તો ગામડું સુખી બનશે અને ગામડું સુખી હશે તો જ શહેરો સુખી બનશે. આ વાત ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે અને એ દિશામાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. હજુ ઘણા પગલા લેવાના છીએ. આ સરકાર સંવેદનશીલ સરકાર બને. પીડિતો માટેની સરકાર, શોષિતો માટેની સરકાર, દલિતો માટેની સરકાર, મહિલાઓ માટેની સરકાર, આદિવાસી ભાઈઓ બહેનો માટેની સરકાર, છેવાડાના માનવીને એ રક્ષણ આપતી સરકાર એ આ સરકાર બની રહે. વેદના સાથે, સંવેદના સાથે કામ કરતી સરકાર એ ખરા અર્થમાં બની રહે એ અમારો પ્રયત્ન છે. અને ચોથી વાત, વિકાસશીલ સરકાર, પ્રોગ્રેસિવ ગવર્મેન્ટ. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે, છેવાડાના માનવી પોતે વિકાસની અનુભૂતિ કરે એ પ્રકારે આ સરકાર આગળ વધી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ગરીબોની વ્યથા દૂર થાય, દરિદ્ર નારાયણ તરીકે એની સાથે વ્યવહાર કરવામાં આવે, ખેડૂતોને તકલીફો દૂર થાય અને કૃષિને ઋષિ ગણીને એની ચિંતા કરવામાં આવે, મજદૂરોની ચિંતા થાય, શ્રમ સમયવ જયતે એ શ્રમનો જય થાય એની પણ ચિંતા આ સરકાર કરવાની છે. ત્યારે મિત્રો, ગુજરાત એ ઉત્સવવર્ધક બને, ગુજરાત એ આ ઉત્સવોના માધ્યમથી એ વાઇબ્રન્ટ બને, ધબકતું બને, ચમકતું બને એ માટે આ સરકાર આવનારા દિવસોમાં કામ કરવાની છે અને ગુજરાતીઓને ગૌરવ થાય, એની પ્રતિષ્ઠા વધે. અને હવે તો મોસાળે માં પીરસનાર છે. દિલ્હીમાં નરેન્દ્રભાઈની સરકાર છે. આજ દિવસ સુધી દિલ્હીની કોંગ્રેસની સરકાર રોડા નાખતી હતી. ગુજરાત આંખના કણાની જેમ ખૂટતું હતું અને ગુજરાતનો વિકાસ એ એમને ગમતો નહોતો. ત્યારે જે હમણાં જયંતિભાઈએ વાત કરી ને
કે શિલાન્યાસ કર્યા હશે, પરંતુ એ યોજના સરાળે ન ચડે એ માટે અવરોધરૂપી પથરાઓ આજ દિવસ સુધી કોંગ્રેસે નાખ્યા છે. આ બધી વસ્તુમાંથી બહાર નીકળીને ગુજરાતનો વિકાસ હરણફાળ આગળ વધી રહે એ માટે આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ રીતે આજે તરણેતરના મેળામાં આવેલા બધા સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ ખૂબ મેળો માણી અને ખૂબ આનંદ પ્રાપ્ત કરો અને ભગવાન ત્રિનેશ્વરના મહાદેવના આશીર્વાદ મેળવી અને ખૂબ આગળ વધો એ જ અપેક્ષા. સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. અને અંતમાં આભાર વિધિ કરશે સરપંચ શ્રી તરણેતર શ્રી ચોથાભાઈ ખમાણી. ભારત માતા કી જય. સૌરાષ્ટ્રનું ગૌરવ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ તથા આત્મારામ પરમાર સાહેબ, જયંતિભાઈ કવાડિયા સાહેબ તથા આઈ.કે. જાડેજા સાહેબ, ચેરમેન શ્રી કમલેશભાઈ સાહેબ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, શામજીભાઈ ચૌહાણ સાહેબ, માનનીય સાંસદ દેવજીભાઈ સાહેબ, ગણપતભાઈ વસાવા સાહેબ, શ્રી દેવજીભાઈ ફતેપુરા સાહેબ, પૂનમભાઈ મકવાણા સાહેબ, માનનીય શંકરભાઈ વેગડ સાહેબ, માનનીય વર્ષાબેન દોશી સાહેબ, દિલીપભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ ધ્રુવ સાહેબ, રામભાઈ ડેરી ચેરમેન શ્રી અને આ તરણેતરના મેળાને ચાર ચાંદ લગાવનાર શ્રી કલેક્ટર સાહેબ, 2 વર્ષથી અમારા મેળાને ડબલ વિકાસમાં લાવી દીધો છે. આ વખતે તો કદાચ આ મેળાનું નામ ગ્રીનિચ બુકમાં પણ લખાઈ શકે એવું હું માનું છું. અને સાથે રહીને જિલ્લા વિકાસ સાહેબ શ્રીએ પણ બહુ અગત્યનો ભોગ ભજવેલો છે. અને કાયદો અને વ્યવસ્થા એસપી સાહેબ તથા પોલીસ સ્ટાફ સાહેબ તરફથી બહુ જ સરસ રીતે ભાગ ભજવેલો છે. અને આ સાથે અમારા આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ રાજપૂત સાહેબ પણ 24 કલાક અહીંયા હાજરી આપી અને મેળાના બંદોબસ્તમાં બહુ જ મોટો અગત્યનો ભાગ ભજવેલો છે. અને જેના અમે વાત ન કરી શકીએ એવા ડામોર સાહેબ 24 કલાક અહીંયા ચોટીલા પ્રાંત અધિકારી સાહેબ 24 કલાક સતત હાજર રહી અને આ વ્યવસ્થા ક્યારે થઈ ગઈ અને કેવી રીતે થઈ એ અમને પણ ખ્યાલ નથી આવ્યો. એવી રીતે આ બધું થઈ ગયું છે. અને પ્રમુખ શ્રી થાનગઢ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી થાનગઢ અને થાનગઢ ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ તથા ફેક્ટરી એસોસિએશન પ્રમુખ શ્રી થાનગઢ નગરપાલિકા, પ્રમુખ શ્રી થાનગઢ નગરપાલિકા તથા મંત્રસ્થ નામી અનામી મહાનુભાવો તથા હવે આ બધા પત્રકાર મિત્રો તો કેમ ભૂલી ગયા એ મને મારી ભૂલ થઈ ગઈ છે. અને આ ભૂલ થઈ એના બદલ હું માફી માંગુ છું. અને આ જન્મેદની જેનાથી આ પ્રસંગ એટલો બધો રૂડો લાગ્યો છે, આ પ્રસંગની શોભા વધી છે, એ આ જન્મેદની આ બધા અહીંયા પધારી અમારા ગામ વતી, ગ્રામ પંચાયત વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.